ધોળકા શહેરમાં રોડ સેફટીને લઈને ટુ હોમ ફાઇનાન્સ અને એલેક્સા ફાઉન્ડેશનના ઉપક્રમે ફ્રી હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધોળકા ઝોનના ડીવાયએસપી શ્રી પ્રકાશ પ્રજાપતિ તેમજ ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર માટે ટુ વ્હીલર પર અવરજવર કરતા લોકો હેલ્મેટ વિના વાહન ચલાવી અકસ્માતનો ભોગ ન બને અને તેમનું જીવ સુરક્ષિત રહે તે મુખ્ય હેતુ હતો. ટુ હોમ ફાઇનાન્સ અને એલેક્સા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,500થી વધુ હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. રોડ સેફટી અને કાયદાકીય જાગૃતિ સાથે લોકોના જીવનની સુરક્ષા માટે આ અભિયાનને મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતીથી પ્રોજેક્ટ ગાર્ડિયન અંતર્ગત સેન્ટર ઓફ એક્સિડન્ટ ફોર રોડ એક્સિડન્ટ એન્ડ ટ્રાફિક મેનેજમેન્ટ બનાવવામાં આવ્યા છે. એ અંતર્ગત અલગ અલગ અવેરનેસના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ એલિક્સા ફાઉન્ડેશન અને ટુ હોમ ફાઇનાન્સ દ્વારા તેમજ ગુજરાત પોલીસ અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં 2500થી વધુ હેલ્મેટોનું ફ્રી ઓફ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ ધોળકા ખાતે ટોટલ 500 જેટલા હેલ્મેટ જે એના સાચા લાભાર્થી છે, જેમને ઔદ્યોગિક વસાહતોની અંદર કામ કરતા હોય અને અપડાઉન કરતા હોય, નાના મોટા કામ માટે જે 5-25 કિલોમીટરનું અપડાઉન કરતા હોય તેવા જેમને જરૂરિયાત છે તેવા લોકોને ફ્રી ઓફ આ હેલ્મેટનું વિતરણ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે. તેમજ સાથે સાથે ટ્રાફિક અવેરનેસ માટેના પણ કાર્યક્રમ આજરોજ કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ગામના અગ્રગણ્ય નાગરિકો, અલગ અલગ હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતશ્રીઓ તેમજ અગ્રગણ્ય નાગરિકોની હાજરી અલગ અલગ સંગઠનો અને અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રાખી સાચા અર્થમાં ટ્રાફિક અવેરનેસ વધે અને રોડ અકસ્માતો નિવારી શકાય તેના પ્રયાસો આજ રોજ ધોળકાની અંદર આ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. થેન્ક યુ.